પડતા 5 વર્ષના બાળકનું મોત। રહેણાંક વિસ્તારમાં થાંભલામાં 4 બાળકો ચોંટી ગયા હતા। 3 બાળકોનો આબાદ બચાવ, એકનું મોત। ગોબરી રોડ પર ખુલ્લા વીજ વાયર એ જીવતું મોત છે। સ્થાનિકોએ તંત્ર પર ઠાલવ્યો રોષ। વીજ વાયરની ચકાસણીની માંગ। अरे साहेब एक बात कहूँ छूँ, अत्यारे राजकोटना में जे घटना बनी थी बराबर, अँ के 50 से 60 माणसों घटना में कोई शॉर्ट सर्किट में 40 से आजबाजू को मरी गया था कि शू थी। पर अत्यारे अमारा खुदना मेला में पालनपुर जिल्लाना में गोबरी रोड बराबर, गोबरी रोडना में अत्यारे एवी घटना बनी कि हवे शॉर्ट सर्किटना में घणा बधा वायलो छूटा करता पड़ता अत्यारे अमारे 4 माणसों चोटी गया था। बाळको 4 बाळको छूटी, पर कुदरत लेके 3 बाळकोना बचाव थई गया था। पण एक बाळक कुदरतने लेके एक बाळक ऑफ थई गयुं। पण आमां साहेब जवाबदारी कोनी है? आमां साहेब जवाबदारी कोनी है? શું અપેક્ષા રાખો સરકાર જોડે? आमां सरकारने એટલી વિનંતી करो, पण अत्यारे आ नाना बाळको आवी सामान्य घटनाना में जता रहेशे साहेब, एनु जवाबदारी कोनी? एमां जवाबदारी कोण लेवानुं? શું નામ તમારું? अमारुं चेतनभाई गोबरी रोड। રાજકોટના અંદર 30-25 છોકરા મરી ગયા છે। એવી ઘટનામાં પાલનપુર ગોબરીના અંદર બની છે। 4 છોકરા ચોટેના અંદર 3 છોકરા બચી ગયા છે ને 1 છોકરો ઓફ થઈ ગયો છે। અમને એના સરકારને અમે વિનંતી કરી છે, અમને નહીં આલો ને ઘણી ફેરું વાવાઝોડાના અંદર વાયલો તૂટી કરીને અમારા ઘરમાં પડે છે ને મોટી લાઈન છે, એ લાઈન હટાઈ કરી એને અમને સારું નહીં આલો અને છોકરાને આ રીતે એના મા બાપને એ રીતે પરમિશન થાય એવી રીતે અમારે ગરીબોનો નહીં આલો ને એના મા બાપ નહીં આલો। મારે પટની સમાજને આટલું કહેવું હોય।